સુરત બ્રેકિંગ. સુરતમાંથી 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા. અમરેલીની દીકરી પાયલની ધરપકડ મામલે લખ્યા પોસ્ટકાર્ડ. મહિલાઓએ વડાપ્રધાનને પત્ર લખી કરી અમુક માંગણીઓ. દીકરીનો સરઘસ શા માટે કાઢ્યો? રાત્રિના સમયે ધરપકડ શા માટે કરાઈ? પાયલ પર આરોપ છે, ત્યાંના સીસીટીવી તપાસવામાં આવે. પાયલ પર લગાવવામાં આવેલા આરોપો અંગે જાહેરમાં ખુલાસો કરવામાં આવે. સમગ્ર ઘટનાક્રમની સ્વતંત્ર કમિટી બનાવી તપાસ કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે. જો માંગો નહીં સ્વીકારાય તો આગામી સમયમાં મહિલા સ્વાભિમાન મિશન શરૂ થશે. સુરતથી દરરોજ હજારો મહિલાઓ પત્ર લખશે. સુહાગ્યા જેલિશા. માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમારા દ્વારા એ અપીલ કરવામાં આવી છે કે અમરેલી જિલ્લામાં વિઠ્ઠલપુર ગામમાં જે ઘટના બની છે તેમાં દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી છે અને બીજા દિવસે તેમનો સરઘસ કાઢવામાં આવ્યો છે. પહેલાં તો આવા કેટલાય ગુનાખોરો અને બુટલેગરો અને બીજા ઘણાય કૌભાંડો થયા છે, તો ત્યારે તો કોઈ સરઘસ કાઢવામાં આવ્યું નથી, પરંતુ આ દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી રાત્રિના સમયે અને બીજા દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. તો આ ઘટના ખૂબ જ દુઃખદજનક કહેવાય છે.